કેટલા હેલ્યા છોકરો કેટલા છોકરાને ચાપડ્યા એટલે આજુબાજુ તો તાન ચોથા હોય પોમ ઉપર ઠેરો 12 રસ સાધન બાધન મળે તારું મેળ પડે એટલે પારા બોજ્યો હતો તાણે વાર થાય ને આવશે અલ્યા ગાડી પેશર કરીને લઈને આવે કે ભાડું તો હાલશે જ. આ છોકરા રાતના જ કઈ ગયા નતા કોઈ નહીં ગયા. એટલે જ્યાં સીતાને ખબર નહીં હોય નહીં ગયા તોય. રાતે વધારે નતા પી ગયા. રાતે નહીં અરે ગયા. રાતીત મંદિર તો ક્ષેત્રમાં ભેગા થયા પોણી વાળતા હતા હા આ છોકરો મજા છે મજા છે બેસ. બે જીવા બે ઓયા તો બધા બેઠા મોતા બેહા ના, ના, ના. બે કેલા એકદમ નો તારા કોઈ મદા નહીં ત્યાં તું કો રોહિણી લે રોહિણી કોનો રે લે કોનો રે આ બાદ લાવજો બેનબા આ બાટલા કેટલા કોનો રે ના કોનો રે આ તો હું ભગવાનનું તમને થયું હવે તો પાછા નહીં આવે કોનો રે લે પેલી આજુબાજુ વસ્તી બધી પાંડે જાય બંધ બંધ છોકરા ઘરમાં લઈ જાય ડિસિઝન લઈ જાય ઘરમાં છોકરા લઈ જાઓ ઘરમાં લઈ જાઓ ઘરમાં લઈ જાઓ શિવબા હા તો હવે આ ઓર કરજી મૂકો ના કોટી બોટી લેતા આવે તોફાન માં બે હાર્યો અરે દિવ્યા ગલતીન બે જો કોટી બોટી લેતા હો અમે પૈસા જફાન શીખાડો. દેજી એટલે આપણે બે હારો કલજીન ના ખાવ હા, તમે તો શિવબા તમે બે જણા જો તમે દેવજીન બે મારામાં મોટો એટલે હવે રહું હા, ના, ના. રહું પડે હવે આપણે જે એ તો તમે જો અંગાજ તો ફોન કરો પૈસા છે ગાલો પૈસા સીમાં એટલે તમે જો ને પૈસા ને ઓ તમે જો અંગાજ તો આપણે બે હારો જો કોણ ડોસી ને યાર એટલે પૈસા ના ભાઈ આપણું ગાડી કરી પૈસા દે. તમારા પૈસા તો આરે માં બાજુ હું આલુ પૈસા ના સિંગ તો હા પૈસા તો બાજુ મે છે આ જો લઈને જા લેતા આવો કોટીઓ જલ્દી કરો એટલે આપડે પેલો દુકાન વાળો રહ્યો ને તું તાર માન નામ લઈ લેજે જા તમે કાઢો તો આવે. હારો આપણે પૈસા નથી આપણા શંભુની જાજી દુકાન નામ લેજે બે લેવડો નહીં. હવે પેલા હાથાવાળા ફોન બંધ કરી દો કે. એ તો અમે ફોન કરીએ બે આપ બે જણા ફોન કરે આપણે લેવડો પૈસા છે તો હાડો જોડો એ તો બધો તમે બે જણા જો તમે હારો અરે તમે જ્યાં હવે તઈને બેચે મે છોકરાને પેલો સંભાળવાનું આ આવો આ રોવી ના ઓન ધ્યાન રાખજો ના ના હું આરો પ્રેરો એ તો ઠંડીના ટાઈમમાં કાગે બર્ગર મને કાગે ઉધી કાગે પેલા બાઉનું મારું દા કાકા ઉભા ના તમે છોકરા રોય નહીં રોય નહીં એને એવું જે થવાનું તો થઈ ગયું એવું કરવાનું તારે. રાંધીએ હારો તો બપરો હો. ચા મેલી પાટો હો. ગમે તે તો કાકાનું હવે રોય નહીં આવી ના રોવાનું પેલા આવે, જે થવાનું બાઉનું તો થઈ દા ગયું. મારું દા હે. બેસ આવી આવી ના જીવવા દાવડી યાર અરે યાટે ને છોકરા હવે સ્લીપ થયો બે જવા જા. બે જવા જે થવાનું તો થઈ ગયું કશું નહીં થાય હવે. બેઠા લ્યા અમે નહીં બેઠા રોય ને એવા બાઉ અવાજ કાકાનું કીધું તું કાકુ કરી કરતલની ગોળી લાય તો હું કરતલની ગોળી બે લાયો તો તે એક યુવાન ગળી ગયા ને એક આરી તું વાતો કરતનની ગોળી આલી હતી ઉવો એટલે કરતાની ગોળીઓ ની આ તો વાતો કરે છે. એટલે બે ભાઈ શું વાતો કરો હા તો અરે કે મારા કાકા કરતનની ગોળી આલી હતી એટલે હારી ગોળી આલી હતી હું કદી ગોળી તો છોકરા ભણેલો હોત જોજી ગોળી હા તો ફોન કરજો ઇંગ્લિશમાં ઓપીસીઓ આ તો ગેરજ ની ગોળી છે હા ઓવા અલા આ તો ગેરંટી ગોળી હોય મારા કાકાને તું ત્યાંથી લાવ્યો તો ગોળી વાળી હું કલ્લરી છોકરા ના મારો લે છોકરા ના મારો કદી કોના ગલ્લે લાવ્યો નહીં એ તો પેલા જ મંગાઈએ લાવે કે અને તું માજી છે ને ગોળી માજી હતી કરતલની તો આ તો ગેરંટી ગોળી આલી મારા એને ચો આવી કાકા બેવાજી ચો એને ઇંગ્લિશ વાંચતા આવડે છે. એટલે તમે શિવભા હા એટલે પેલા દેવસિંહ ક્યાં ગયા તા ને આયા એ તો જય આવે ફોન કર કોટી પર ફોન કરો ફોન મારા કાકા કરો તો એને મેં ભાગ વાંચી નથી હો કાકા ફોન કરો. એ તો ઊંચી ગયા છે. હતા છોકરા એકજી લે ઘરમાં અરે તમે મારા કાકાને પૂછ્યો છે ફોન કરું મારા કાકા આ બધું નાહી ગયું મારા કાકા કશું નહીં થયું કાકા એટલે છોકરા પાણી લાવજે ભાઈ પાણી પી લેજે છોકરા પાણી લાય પાણી બાર રોટલો લાવજે પાજી મારું બધું લાગે છે શરીર થોડું ઘણું. હા
છોકરા તો એ વાત સાચી છે પાછી. શરીર તો નરમ આવી ગયું થોડું જો. આ મને લાગે આ કાજુ? થઈ ગયા. એવું લાગે. કાકા કાકા એ, લે આ શું છે? મારા કાકો જીવતા નહીં. ગોળીઓ લીધી છે. તાણી ગોળીઓ ઊંઘી અલ્યા પેલી ગેરન ની ગોળી રહી ને એ 3 કલાક નો કાકા ઉભો તો મને દેવશંકર ફોન કરવા 3 દેતા. કલાક ની આવે રી. કાકા અલ્યા ઉભા રહેજો, મને પૂછો. અલ્યા તમે ગોળી છે ને લે એવી ગોળી. અરે ભાવ ચોકથી લઈને આવ્યો ગોળી હવારે તે મને આલી ડાયરેક્ટ માથું તોડી દઉં? ના કરતો સાથી મને 9 વાગે હવારે ઓહ. એ હેલો દેવશંકર હું ડાયરેક્ટ ગળી ગયો કાકા આ તો વાલજી તો જીવતા નહીં. આવો ઘેર પાછા કશું રાખવું નહીં. કાકો મળી એ જાય હારોડો તું ફોન પરથી આવતો ઓહો આ બધો ફોન કર્યો તો તો ફોન કોને કર્યો આ કે કોને કહ્યું આ બધાને ફોન કર્યો તો ભેગા આજે થયા. કલજીએ ફોન કર્યો. લેજો. આ ફોન તો ભૂકા ભારત ભારત આ પેલા તારી વાલજી વાપરો, આ તો બધું અલ્યા, ઉઠી પડી ગયું છે ને, આ વાત વાપરો. વળી ગયું બધું બહાર તો બધું ધરમ જવા જેવું જ નહીં બહાર તો. એટલે પણ તમારે ડાયરેક્ટ વિચાર આગળ કરી દેવા આ બાર- કોટવું નું બાર હેડજો પેલા. બધો હગતેડા આવ્યો બહાર નીકળી. મને આ મને ગોળી હું ક્યારે નતો આ બાર હેડો હાલ આપણે. પેલા શાતુબાન જેમ બે કોટી લેવા ગયા છે. એ તો હું ફોન કર્યો પાછા આવી બાર લઈ હેડો. વાત તો પાછળ મારા કાકા બાલાજી ને બાલાઓ બાર આવી દેવજન ગાડી જો હું વાત કાઢું બેહો હોય મોતમ બેહો હોય મોતમ બેહો મોટા બેજો હું તો આખો તો ભટ બેઠ છું મને બેહો હોય. એ તમે જે ગોળીઓ ભાવા તું હાલ દો એ આવી. એ બાબુ બેહો પેન બા. આ તો 3 કલાકની ગોળી આવે. તમને મોટા થઈને ખબર નહીં પડતી 11 ની ગોળી ગળી જાય મહિના આખો ડાયરેક્ટ પણ એ તો ભાવ ડાયરેક્ટ આલતી મને જો ખબર હતી કશું. તમને ખબર જ નહીં પડતી મોટા એટલા પૂછો. મોટા અમે પેમાજી પૂછો. બોલાવો દેવજન બોલાવી દે દેવજન નો બોલાવો બોલાવી દેજો દેવસંગ જ બાપી છો તારા આટલી બધી. દેવસેન કે બધું અમારે ફોન કરજો તમે ખાલી એવો ફોન કરો અલે આવી અલા પણ જીવતા મોણા તો મેરા ખબર પડે તમને એ વાલજી આવી દેવસંગ આવી પાછા ના કીધું પણ જે હા આયા હડો આયા તમને ખબર પડે મોટા છો ગયરા તો એટલે આ પેલી ઓપીસી ની ઘેરાની ગોળી નહીં આવતી એરી ગળી ગયા હતા. ખબર નહીં પડી. મેલો બે મેલો મેલો તમે દેવસેનના વાજે શું? મને તો ખબર પડે આ દેવસેન કીધા તારે દેવસંગ આ ઉભા મોટા ઘોડા જેવા. આ તે જો આડો લઈને આવ્યો તો એ છોકરા તને ખબર પડે એટલે તમે કે હું ઇંગ્લિશ મીડિયમ મને તો ફૂલ નહીં અલે આખો જમ જેવો જમ ઉભો સમજ્યો તો તારે આ નહીં દેખાતો જમ. આ જબ્બા મોટો આમ જોયો ને તો તારે લાગતો હતા પણ તમે આટલા બધા મોટા હો એટલી ખબર પડી જો કે નહીં મળે અલે આ મને ખરાબ કરશો તમે. આ તો આદમી તમે ખરાબ તમે આખા ખરાબ છે, મને આખા ગામમાં કઈ નહીં જશે આખા આગા વાળા ફોન કરી દે અમારા આબરૂનું શું એટલે પણ એ તો દેવસેન કે બાફ્યું છે બધું અમે પણ આગા વાળા ફોન કોને કર્યા હતા ખાલી પડતે એટલે પણ છોકરાનું ચો વાત છે પણ ચેક કરવા તમે જ્યાં તમને ખબર પડી જો કે જીવી શક માણસ મરી ગયો છે હું તો ચેક કરવા ગયો પણ હાથ નતો તમે કહેતા હતા હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેનો કે હું ના વાંકું છોકરા ના વાંકું શું મને ઓળખ જ નહીં આવે પણ દવા ઉપર તમે બધા વાતો કરશો નહીં. પેલો વેલો દિના બન્યો છે આપણે બધા ગાફલ છે. વાત સાચી છોકરો ઈ બોલાવા આવ્યો તાણ કીધું આપણે તપાસ કર્યો પણ આપણે બધા ગાફલ જ છો. બધાનો તપાસ કર્યા તમે એકલા નતો તપાસ કર્યા એટલે હોણ વધારે ના ખબર પડે યાર આ વાલજી જોજો આડાવાળા પણ આવા ઇવન કેસ ની વધારે છે. મારા તો વાલજી મારા બાજુ બહુ રહે એટલે મને ખબર થઈ નહીં અમુક જાતો છે ને વાલજી ભાઈ આવે છે ને એટલે મને ખબર છે પેલા આવું તેલું હોય વાલજી. આ એટલે પેલા આગા ફોન આગા વાળો ફોન કરી ના પાડ કશું રહી ગયું આ વાલજી રહ્યો ને એક ફર ક્ષેત્રમાં આવરી પડે હું જ સમજ્યો હતો બીજું જતો રહ્યો શું આ? હાલ આપણે સમજ્યા ને આ પેલા ડુંગળી તો આશીર્વાદ પડી ડુંગળી અલ્યા પણ હું તમે હાલું અમે હું વાત કરી હતી આપણે બેઠા એક મુકો રાતી મન કો ભેગા થયા હતા પોણી વાળતા બંધ પોણી વાળા ઉજાગરો થી હિંમત ગેરંટી ગોઈ લઈને ઊંઝાતા રહ્યા એવું જ લાગતો યાર તમે કીધું હતું કે રાતે મને તમે ભેગા થયા છો એ તો આપણે ફોન કરી દઈએ હું ફોન કરી ના ના પાડું. પાડેલો કે જીતા થઈ ગયા એટલે છોકરા નંબર પર પાછળ ફોન કરી ના પણ મને ખબર કોને ફોન કર્યા હતા તમે તું શીખ નેનો શીખ ફોન કરતા હતા ને આ કરતા હતા એ તો હું તો કઈ વાત આપણા છોકરાને ફોન કરી બીજા કોઈ ના લેવાના તો એ તો આપણે જેને પણ જોઈ લઈએ અલ્યા ઓલે જબ્બા ફોન તમે કરતા હતા એ તો ફોન કરી દઈએ હેડો આપણે પાછા કે ફોન કર્યો વાણે કર્યો કલજી કર્યો. એ તો ફોન તમે એકબીજા માથા ના નાખો જેને ફોન કર્યો ફોન કરી વાત પૂરી થઈ જાય ફોન કરી તમે દઈએ ફોન કરજો ફેમિલી. ના પાડી જાય છે ને ના પાડી દેવાનો ફોન કરી.
ફોન કરી ના પાડી અમે તો એ તો હું ફોન કરી ના પાડી દઉં, જ્યાં એનો. પીની એટલે અમને અને હવે ખબર વગર જ્યાં તમે ગળો અમે તો તમારે કોઠી લેવા જતા એ કોટીઓ આવે ને પણ તને મોય ખાલી દેવો હા અને કોકદા મુજ કોઠી લેવા ગયો તારો તને મોય ખાલી દેવો ના તો મને ક્યાં જતાણી હાર તો અલે છોકરા હવે તું ઘેર રહે ને તાર ધંધા નહીં જાવ આ ભાવ જાશે તો ભાવ ભાવ ના થાય, પણ અમારે ઘરમાં ભાઈ ખવડાવો તમે આવશો કામ નહીં કરું તો એટલે દેવશાના ઘેર ઘણી પણ બધી તમે છે. મોટા હોય ને એટલા ખોટા જ છો. અમાર એ હવે જીવતા છે તમે આયા હતા ને એની પાર્ટી તમારા માટે કોમમાં આવશે, રાખજો ઘેર તો નહીં પણ મને તમારા માટે કોમમાં આવશે. મારા કાકા તો કશું નહીં થાય, અમે નહીં બેઠા. હેડો, તમે ઘેર તો હજી અમારા ઘેર ના ઉભા રહો. હાથ પછી તમે છે ને અમારે ઘેર ના આવતા તમે કહી દીધું. એટલે એવું ના કહેવાય. ના, ના, ગાડી આગળ હેડો, અમારા હેડો, ઘેર હેડો. આ જો હીરો આ દેશે કે એ છોકરા ઘેર હેડો. તમે જીવતા ને જીવતા મને આવો, તમે ના કરો. પણ આ તો જીવતા ને જીવતા માણસો મહી નાખી. પણ એ તો હવે જીવ લેવા. એ શિવબા આવતા રાખો. શિવબા આવો બેવ. પણ આ તો યાદ હોય. જીવતા માણસો મહી નાખી. ખબર પડતી નહીં. તમે ડાયરેક્ટ આયદા ના કરી નાખા ડાયરેક્ટ મારે તો. મારે તો તમે નહીં જોતા આ જુઓ. આ જોજે જો આધાન જો. ગાડી. આ દેવસિંહ ને નાખાય પણ આડાવાળા કટલા આયરો વધારે હું કોણ હા, હતો તો હું શું કોણ કહું કે તમે દેવસિંહના અંગાથી વધારે નહીં ફરતા એવન ના ખબર પડે એમ કહું એમ ખબર બધી મારી કોવાંચી બીમારી હતી. તો તા કેમ ડાયરેક્ટ આવું કહીશું એ તો અમે મારવા ફરજ થઈ રહ્યો કાયમ છે. મને કોણ કરવું હતું તો કોણ કરી પાછું બોલાયો. એટલે વાલદીન શું કમાઈ નાખે એનો બા શોખ નથી જાતો આપણો એટલે ગોબરી શોક મરી જતી લાઈન માં રહી. એ લાયક પેલું આ શિયાળામાં ગુંદ ને મેથી ખવડાવો આ તો ભગવાનની બીજો અવતાર આલે વાલજી વાત સાચી સાચી વાત છે કેવો વાલજી તાણો સારું વાલજી ભાઈ આવે જ્યાં જો હજી થઈ ગયું માફ કરજો ભૂલ કરજો હો. હવે પાછો જોન તો વિચારીને ફોન કરજો બધું. હારું હારું ઓ છોકરો ચિંતા ના કરો ઉતા કાકો હમા થઈ ગયા હા આમાં થઈ ગયા ને. હું શું કહું આ તો વિચાર કર ડાયરેક્ટ ફોન આ તો ગયા નતા બોલાવા આખા આખા જીગોમાં આખી ઓવર થઈ ગઈ. આખા આગળ વાળા બધા ફોન કરી દીધા એવું ને મને ફોન કરીને ડાયરેક્ટ કીધું કે વાય તારા કાકો મોડા છે. હું આય ને તો એ મને ડાયરેક્ટ કહી દીધું કે તારા કાકો ઓફ થઈ ગયા. તો તારા ઘરમાં મને જોવો તો મને આ પાવા ઈ લઈને આવ્યા તો ડાયરેક્ટ જોયા હતા ઘરમાં તમને લાયા આખા પણ તમે ઉભા જ ના થયા ને પછી આ તો બહાર આવીને થવું બહાર આવીને જોયું તો આની મારી ઊંઘની થઈ ગોળી ગયું હોય અને આલી હોય ડાયરેક્ટ ગોળી ઊંધી હારો હેડો તાર. હવે જે થઈ ગયું આ રોડો ના દેવસંગ ગયો ને તો પછી વાત હવે તો ગયો ને એક દાડો મારવા જ છે. એ તો ધોઈ લેવા ના, તું છે, ધોઈ મારા મુકાય, હું નહીં. ચાલો.